પેટીમાં ઓલો ભાઈ કે તને જો વિશ્વાસ હોય તો મને વિશ્વાસ જ છે, હું તો તારી સેવામાં જ માનું છું, તારી સેવા ભગવાનની સેવા જ, પણ માં આપણું ભરણ પોષણ તો થશે ને? એ કે હા બેટા, ભગવાનને યાદ કરીએ તો ભગવાન આપણું ભરણ પોષણ કરે જ. એ કે કાલથી શરૂ. ગયો બજારમાં, માર્કેટમાંથી ફ્રૂટ લીધું ને લારીમાં ભર્યું ને એણે બોર્ડ બનાવી ને પેલા ચીટ કે છે ચોટાડી ને બધા ઉપર મૂકી દીધું. એપલના ઢગલા ઉપર, કેળાના ઢગલા ઉપર, આમ જાત જાતના ફ્રૂટ એની ઉપર ભાવ લખીને બોર્ડ બનાવીને મૂકી દીધા. ગલ્લો એની પાસે હતો નહીં, એક કે જે કોથળા જેવું, એના ઉપર વજનિયું મૂક્યું ને ભાઈએ કીધું કે તમને હું કંઈક કામ માટે થોડીક વાર માટે બહાર જઈ રહ્યો છું ને તમને જો બહુ ઉતાવળ હોય તો આ ભાવ વાંચી તમારી જાતે ફ્રૂટ તોડી ને તમે લઈ જઈ શકો છો. આ વજનિયાની નીચે પૈસા મૂકી દેવા. આવું એને પહેલા દિવસે બોર્ડ લખ્યું ને એની માની સેવા કરવા લાગ્યો. સાંજે ગયો તો બધું ફ્રૂટ વેચાઈ ગયું હતું ને ઓલા વજનિયાની નીચે જે કોથળો હતો એની નીચે પૈસા હતા. બધા એને ગણ્યા તો એના નફા કરતા થોડાક વધારે પૈસા એને એમાં મળ્યા. વિચાર કરે, વાહ પ્રભુ, કેવું તું જીવન ચલાવે છે. હું તારા ભરોસે મારી માની સેવા કરું છું આ લારી મૂકીને, પણ આજ તે મારો વેપાર કર્યો. એને દ્રઢ વિશ્વાસ થઈ ગયો. બીજે દિવસે એને લખ્યું કે હું મારી માં બહુ કે જે બીમાર રહે છે એની સેવામાં રહું છું, એટલે ક્યારેક આવી શકું, ક્યારેક ન પણ આવું, પણ તમને ફ્રૂટની જરૂર હોય તો તમે તમારી જાતે ફ્રૂટ તોડી એનો ભાવ જે છે લખેલો જ છે વાંચીને પૈસા મૂકી જવા. એક દિવસ એક વકીલ સાહેબ આવ્યા. એ વકીલ સાહેબે જોયું કે બધાની લારી કરતા આ લારી ઉપર ફ્રૂટ બહુ સરસ છે, બધા ઉપર ભાવ લખેલા જ, પણ માણસ કોઈ દેખાતું નથી. આનો વેચનાર કોણ હશે? થોડીક વાર ઊભા રહ્યા. બાજુવાળાએ કીધું કે એ તો ક્યારેક આવે ને ક્યારેક ન પણ આવે, તમારે જો ઉતાવળ હોય તમે તમારી જાતે ફ્રૂટ લઈ જાઓ. ઓલા વકીલ સાહેબે વજનિયામાં ચિઠ્ઠી મૂકેલી હતી એ વાંચી કે મારી માં બહુ બીમાર રહે છે, એટલે મારે એને ખવડાવવા, એને કે છે પીવડાવવા જવું પડે, એની સેવા કરવા, તો તમને ઉતાવળ હોય તો ફ્રૂટ લઈ જઈ શકો છો. વકીલને જે જે ફ્રૂટ જોતું હતું બધું લીધું, વજન કર્યું, ગણીને પૈસા મૂક્યા. જેવા કોથળા નીચે મૂકવા જાય તો બીજા પણ ઘણા પૈસા પડેલા હતા. એ વિચાર કરે કે આવો કોણ વ્યક્તિ હશે કે જે આમ જ મૂકીને ચાલ્યો જાય છે. સાંજના ટાઈમે વકીલ સાહેબ ફરતા ફરતા પાછા ત્યાં આવ્યા. એટલે લો ભાઈ નિયત સમય પ્રમાણે ત્યાં આવ્યો, જોયું લારી ખાલી થઈ ગઈ હતી, લઈને જઈ રહ્યો છે. વકીલ સાહેબ એની પાસે ગયા. જઈને વકીલ સાહેબે કીધું, ભાઈ તું મારી સાથે આ હોટલમાં જમવા ચાલ. એ કે ના ના, મારી માને હું પહેલા જમાડું પછી જ હું જમું છું, હું તમારી સાથે આવી શકું નહીં. એ કે એક પ્યાલી ચાય તો પી શકે ને, તમારી સાથે એક પ્યાલી ચાય પીવા ચાલ. એ કે વાંધો નહીં, બહુ આગ્રહ કરો તો આવું. એક ચાયવાળાની દુકાન પર લારી ઊભી રાખી, બે જણા ત્યાં ટેબલ મૂકેલા, ત્યાં બેઠા, ચાયનો ઓર્ડર કર્યો. એટલે ચાય બનતા વાર લાગે એટલો ટાઈમ વકીલને મળ્યો. વકીલે પૂછ્યું કે તું આવી રીતે આ લારી મૂકીને વયો જાય, તને ક્યારે આમાં ખોટ નથી આવતી? પેલો ફ્રૂટ વાળો કે ના સાહેબ, ભગવાન કેટલો દયાળુ છે. એક દિવસ મારી ફ્રૂટની લારી ઉપર
એક નાની દીકરી ફ્રૂટ લેવા આવી હશે. એણે એનું જોતું ફ્રૂટ લઈ પૈસા મૂકી ને એક ચિઠ્ઠી લખીને ગુલાબનું ફૂલ મૂક્યું. તમારી મમ્મી બહુ બીમાર રહી, ભગવાન માટે હું એને પ્રાર્થના કરીશ કે જલ્દી મમ્મી સાજી થઈ જાય ને આ ગુલાબનું ફૂલ એને આપજો. એ કે સાહેબ વિચાર કરો એને કેવી ભાવના મારી માં પ્રત્યે કે એણે ગુલાબનું ફૂલ મૂક્યું. બીજી વાર ક્યારેક કોઈ ડોક્ટર આવ્યા હશે, એણે ફ્રૂટ લીધું ને એનું વિઝિટિંગ કાર્ડ મારા પૈસા ભેગું મૂક્યું ને પાછળ લખ્યું હતું વિઝિટિંગ કાર્ડની પાછળ કે તમારી બાની સેવા હું કરીશ, જ્યારે જરૂર પડે ત્યારે નંબર છે, નંબર પર મને ફોન કરજો, હું આવીને તમારા બાની સેવા કરીશ. એ કે સાહેબ વિચાર કરો, મારે ક્યાંય ડોક્ટર ગોતવા જવું પડ્યું નહીં. ભગવાને સામેથી ડોક્ટર મોકલા, ભગવાને સામેથી મારી માં માટે પ્રાર્થના કરનારને મોકલા. કેટલો ભગવાન દયાળુ છે. એમણે મારા ઉપર એટલી બધી દયા કરી, એટલી કૃપા કરી કે મને મારા ધંધામાં ક્યારેય ખોટ આવી નહીં. મારા નફા કરતા વધારે મને મળે છે. આ ભગવાનની કૃપા, મને આ વિશ્વાસ મારી માએ કે છે મારી અંદર જન્માવ્યો કે પરમાત્મા બધાનો આપનાર છે. કીડીને કણ, હાથીને મણ ભગવાન આપી જ રહે છે, ક્યારે એ ખામી આવવા દેતા નથી. દાસ મલુકે કીધું ને, અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહ ગયે સબકે દાતા રામ. દાસ મલુકા, અહીંયા નાના નાના બાળકો બેઠા જ એવા નાના હતા, એની દાદી સાથે સત્સંગમાં જતા ને ત્યાં કે જે મહાત્માજી એકવાર એને કીધું કે ભગવાન બધાને જમાડીને જમે છે. તો દાસ મલુકના દિમાગમાં વાત બેસી ગઈ. એ કે ખરેખર ભગવાન બધાને જમાડીને જમતા હશે. આજે તો મારે એનો પ્રયોગ કરવો છે. સ્કૂલમાં રજા, રવિવારનો દિવસ, ઘરમાંથી કોઈને કયા વગર સવારમાં વહેલા નીકળી ગયા. ચાલતા ચાલતા એક જંગલમાં પહોંચ્યા ને ત્યાં એક ઝાડ પર ચડીને બેઠા. એ કે જોઉં છું કેવો ભગવાન આપે છે. ધીરે ધીરે કે છે બપોર થવા આવી અને એ જ માર્ગે કે જે ગામથી બીજે ગામ જવાય, એક જાન જઈ રહી હતી. પહેલા બળદગાડીમાં જાન જતી, તો બધા જાનૈયા ઉતરા, 4-5 બળદગાડા, ખાવાનું પણ સાથે લીધેલું. કેમ કે દૂર ગામ હોય તો કે છે 1 ટકનું 2 ટકનું સાથે લઈને લોકો જતા. બધા કે જે ભોજનના પાત્ર જે હતા ઉતાર્યા, પાથરું, બધા જ્યાં ભોજન જમવા બેસે ત્યાં સિંહે એવી જોરથી ગર્જના કરી કે બધા ખાવાનું એમના મૂકીને ગાડામાં બેસીને ભાગી ગયા. ખાવાનું ત્યાં ત્યાં રહી ગયું. દાસ મલ્લુ કે વાહ પ્રભુ, ખાવાનું તો તે બહુ બધું આપ્યું, પણ હું નીચે ઉતરીને ખાવ નહીં. સંતે કીધું ભગવાન બધાને જમાડીને જમે, આજ તો તું મને ખવડાવે તો જ હું ખાઉં. બેઠા જ ગયા, નીચે ઉતરા જ નહીં. સાંજ પડવા આવી ને ચોર ચોરી કરવા ગામમાં જાય તો એ જ ઝાડ નીચે બેસે, વાર્તાલાપ કરે ને વેચવાનું હોય ચોરીનો માલ તો ત્યાં જ વેચે. ચોર આવ્યા, ચોર જુએ કે વાહ વાહ કેટલું ખાવાનું છે અહીંયા, તો કોણે આ દયા કરી, આટલું બધું ખાવાનું મૂક્યું છે. એ લોકો ખાવાની તૈયારી કરે તો એક સમજદાર એને કીધું એમ નામ નહીં, કોઈ ખાવાનું મૂક્યું તો અહીંયા એ ખાવાનું મૂકવા વાળો હશે, પહેલા એને ગોતો. એને ખબર હોય કદાચ આપણે અહીંયા જ બેસીએ છીએ, અહીંયા જ કે જે ચોરીનો માલ વેચીએ જ આપણને મારવાય મૂક્યું હોય, એટલે પહેલા
જેના મૂક્યું છે એને ખવડાવો. ચારે બાજુ જોયું તો ક્યાંય કોઈ દેખાયું નહીં. આમ ઉપર નજર ગઈ તો મલુકદાસ બેઠા છે. એને કે નીચે ઉતર, કે નહીં ઉતરું. એ કે ખાવાનું ખાય, કે નહીં ખાવ. ઓલાને પાક્કો વિશ્વાસ થઈ ગયો કે આમાં ઝેર જ નાખેલું છે, એટલે જ નીચે ઉતરતો નથી. એટલે એમણે શું કર્યું કે થાળી બનાવી ને 2 જણા ઉપર ચડ્યા કે આપણે એને જબરદસ્તી ખવડાવવું જ છે. ઈ ખાઈને એને કઈ ના થાય તો આપણે ખાવાનું. એટલે બંને જણા ઉપર ચડ્યા. એક એના હાથ પકડ્યા, એક એનું મોઢું ખોલ્યું ને અંદર ઠૂસી દીધું ખાવાનું. લાડવો મૂકી દીધો મોઢામાં ને મલુકદાસ આરામથી ખાવા લાગ્યા. વાહ પ્રભુ, તું આવ્યો તો ખરો. એક નહીં 2 થઈને આવ્યો ને તે તો મને ખૂબ લાડવા ખવડાવ્યા. લાડવા ગાંઠિયા ખૂબ ખવડાવ્યું. મલુકદાસે પેટ ભરીને ખાધું, બહુ મસ્તી લીધી. વિશ્વાસ થઈ ગયો કે ભગવાન ભૂખ્યા રાખતા નથી, જમાડીને જ જમે છે. એ મલુકદાસે મોટા થઈને કીધું कि अजगर करे न चाकरी, पंछी करे न काम, दास मलुका कह गए सबके दाता राम. एके अजगर क्यांय के जे कोईनी नौकरी करवा जतो નથી તો એને એનો શિકાર મળી જાય. પંછી પક્ષી ક્યાંય કોઈના ઘરમાં કે છે ઝાડુ પોછા કરવા જતા નથી તો એને દાણા મળી જાય. એટલો દયાળુ છે ભગવાન, બધાને આપે છે. ને આ જાણવા છતાંય આપણા મનની ધીરજ ખૂટે છે. ભાઈ ભજનમાં કીધું ધીરજ મારી અંદર રહે, એવો અંદરથી કે જે ધબકાર ઉઠવો જોઈએ કે ધીરજને ધારણ કરી શકું. પણ એ ધીરજ ક્યારે આવે? સતત આપણું મન પરમાત્મામાં લાગેલું રહે તો વિશ્વાસ થઈ જાય કે નહીં, ભગવાન આપણી રક્ષા કરવા વાળો છે. જીવનમાં કોઈક એવી ઘટના ઘટે ને આપણે વિશ્વાસ પ્રભુ પર રાખ્યો જ ને કામ આપણું થઈ જાય તો દ્રઢ વિશ્વાસ થઈ જાય. તો જીવનમાં દુઃખ આવે સુખ આવે એમ સમજવું કે આ ભગવાન આપણા વિશ્વાસની પરીક્ષા કરે છે. કોઈ કીધું, કોઈ સંતે કે ભગવાન આપણે પ્રાર્થના કરીએ ને તરત જો આપણી પ્રાર્થના ફળે, તરત કામ થાય તો આપણી અંદર ભગવાન પ્રત્યેનો વિશ્વાસ વધે છે કે આ પ્રાર્થના કરી તરત કામ થયું. પણ આપણે જે પ્રાર્થના કરીને કાર્ય પૂર્ણ થવામાં સમય લાગે તો ત્યાં આપણી ધીરજની પરીક્ષા થાય છે. ને આપણે જે પ્રાર્થના કરીએ પ્રાર્થના ન ફળે તો એમ માનવાનું કે ભગવાને આપણા કરતા વધારે સારું કંઈક વિચાર્યું છે. આપણે જે માંગીએ છીએ એના કરતા વધારે સારું એ આપણા માટે કરવા માંગે છે. આ જો વાક્ય 3 વાક્ય આપણને યાદ રહી જાય તો જીવન બહુ સરળ થઈ જાય, કોઈ મુશ્કેલી આવે નહીં. કેમ કે પરમાત્મા દરેકની રક્ષા કરવા તૈયાર છે. ગીતામાં એને વચન આપેલું છે કે પાપીમાં પાપી વ્યક્તિ પણ જો મારે શરણે આવે એની રક્ષાનો ભાર હું ઉઠાવું છું. તો પરમાત્માએ આપેલું વચન એ હંમેશા નિભાવે છે. આપણે એને ન સમજી શકીએ અલગ વાત છે, આપણી અજ્ઞાનતાને લઈને, પણ પ્રભુ તો દયાળુ જ છે. એ તો એના વચનને પાળે જ છે. ને ભગવાન સર્વત્ર છે. એવું નથી ભગવાન કોઈ મંદિરમાં જ, ભગવાન કોઈ મૂર્તિમાં જ, ભગવાન કોઈ કે છે પ્રતિમાની અંદર છે, નહીં. ભગવાન સર્વત્ર છે. તમારામાં મારામાં બધામાં જ ભગવાન સમાયેલા છે. એ ભજનમાં બહુ સુંદર એ વિશે વાત કરેલી જ. આપ લોકો પણ બોલવાનો પ્રયત્ન